ઓકે, આપણી સાથે સ્કૂલના સંચાલક ચિરાગભાઈ શાહ પણ જોડાયેલા છે। ચિરાગભાઈ, જે પ્રકારનું નિવેદન ડીઓ દ્વારા આપવામાં આવ્યું છે કે અગાઉથી અનેક વખત સૂચનાઓ પણ આપવામાં આવેલી છે કે આવી કોઈ કાર્યવાહી ન કરી શકે, એલસી કે રિઝલ્ટ ન અટકાવી શકે તેવું કહેવામાં આવ્યું છે। સર, હું આપને આ વિષયમાં એવું કહેવા માંગુ છું, અમારા તરફથી એલસી રોકવાની બાબત જ નથી। ગઈકાલે અમારા ત્યાં અરજી આપી છે અને અમારા તરફથી એમ જ કહેવામાં આવ્યું છે બાકી નીકળતા જે પૈસા છે આ ભરી દો એટલે આશરીને એલસી તાત્કાલિક ધોરણે ઇસ્યુ થઈ જશે। બીજી વસ્તુ આપણા તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આજે ને આજે આપણી પાસે પૈસા ના પણ હોય તો બી તમે કંઈક બાંહેધરી આપી દો, અમે એલસી આપી દઈશું। એસકેજી, આપ જોડાયેલા છો અમારી સાથે? હેલો હેલો એસકેજી, હેલો, આપને અવાજ આવી રહ્યો છે? હેલો જી જી, જે પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે શાળાના સંચાલક દ્વારા, ચિરાગભાઈ હમણાં જ કહ્યું કે એ કોઈ પણ રીતે ચલાવી શકાય એમ નથી। એલસી કોઈ પણ બાળક દાખલા તરીકે એક વર્ગ પાસ કરે છે અને ઉપલા વર્ગમાં પ્રમોટ થાય છે એટલે એને ફરજિયાતપણે ફીના વાકે એલસી કે નું માર્કશીટ રોકી શકાતું નથી, આવી જોગવાઈ છે। પરંતુ જ્યારે વાલી દ્વારા જ ખબર હોવી જોઈએ। જી, વાલી દ્વારા જ્યારે એવું કહેવામાં આવે કે અમારી પાસે પૈસા નથી અને અમે ફીસ નહીં ભરી શકીએ, કારણ કે ચિરાગભાઈનું તો એવું પણ કહેવું છે કે એમની 4 કે 5 વર્ષની ફીસ બાકી છે, લગભગ 80 કે 90 હજાર રૂપિયાની, તો આ પણ ચલાવી લેવું જોઈએ કે નહીં? હવે જે તે ટાઈમે વર્ષોથી મતલબ એ ફી બાકી છે એમના માટે એટલા માટે હું નહીં કહીશ કારણ કે મારી ટીમ મને ઓફિશિયલી કોઈ મતલબ રિપોર્ટ સબમિટ નહીં કરે કે આ કેટલા વર્ષોથી બાકી છે, ક્યારથી બાકી છે, શું છે કે એફઆરસી પ્રમાણે કેટલી ફી હતી અને ખરેખર કેટલી ફી એમને વસૂલી છે એ વિગતો જોઈને પછી જ કંઈક સ્ટેટમેન્ટ આપી શકીશ। પરંતુ એક મુદ્દો ક્લિયર છે કે વિદ્યાર્થીની લિવિંગ સર્ટિ અને માર્કશીટ જો ફી ના વાકે ફી વાલી નથી આપી શક્યા તો રોકી શકાતું નથી, એ વેરી સ્પષ્ટ છે। એટલે એની એ બાબત જે છે એ ચલાવી લેવાય એવું નથી। સર એક જ મિનિટ, સર એક જ મિનિટ, મારું એવું નિવેદન છે એમાં કે અમે રોક્યું જ નથી સાહેબ કોઈ પણ સંજોગોમાં। અમે તો એમ કીધું પરિણામની વાત કરો તો પરિણામ આપણે મે મહિનાના શરૂઆતમાં આવી ગયો, પહેલા વીકમાં, બરોબર? આટલા સમય સુધી નથી આપી એટલે અમારી પાસે ગઈકાલે આપી છે એમને। અમારે ત્યાં 11-12 ધોરણ બી છે અમારું, તો સાહેબ જો બાળકનો એલસી ના આવે, એ અરજી ના આવે તો અમે સાહેબ એલસી કેવી રીતે એમને કાઢીને આપીશું? કયા ધોરણમાં? જો 10મા ધોરણની એક્ઝામ આપી સાહેબ એમને, સાંભળો, 10મા ધોરણની બાળકે એક્ઝામ આપી છે એટલે એને છે ને જેવું રિઝલ્ટ આવ્યું રિઝલ્ટની સાથે એને લિવિંગ સર્ટિ માર્કશીટ આપવી લેવા જ નથી આવ્યા। ફર્સ્ટ ટાઈમ ગઈકાલે જ આવ્યા છે બાબતે। તો તમારી સામેથી ફરજ છે તમારે એમને જાણ કરી કે ભાઈ તમારું આ માર્કશીટ ને જાણ કરી મોકલીને તાલુકા કક્ષાએ મોકલીને પ્રમાણપત્ર માર્કશીટ ને ઇસ્યુ કરીએ છીએ તો તમે બાળકને નથી બોલાવી શકતા? હું તમારી બહુ વખત ફોન કર્યા છીએ, અમારી પાસે રેકોર્ડ છે એમના કે બહુ વખત ફોન કરીને જાણ કરી છે પણ વાલી પોતે આવવા તૈયાર નહોતા। ઠીક છે, ચલો ચિરાગજી અને દામાજી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। આશા રાખીએ કે આ જે વિવાદ છે એ જલ્દીમાં જલ્દી સોલ્વ થઈ જાય।